ક્રોધ અને અગ્નિ કયો છે? ભયંકર વસ્તુ. જ્યાં આવ્યા પછી અનુચિત જ કરાવે. તો બાપ મહાત્માઓ જરા એવું બધું થયું. આ તો લીલા. મહાત્માઓને ક્રોધ હોય જ નહીં સાહેબ. એને તો ક્રોધને ખતમ કરી નાખ્યો હોય સાહેબ. સાધુ કોઈ દિવસ ખીજાય એ તો લીલા કરતા હોય. લીલામાં જ આપણને હળગાવી દે. લીલું આખું હળગાવી દે. આપણે હાવ લીલા હોઈએ, જરાય એને નડ્યા ન હોય પણ તો એ લીલા લાકડે હળગાવી દે. કારણ કે એ એની લીલા છે. લીલા હળગાવવા, ધુવાડા કરવા એ એની લીલા છે. મારી નાખું, ચકલી બનાવી દઉં, નામ કરી નાખું. અમારે વલકુ બાપુ ચલાણે એ મને કહે, બાપુ એક વખત હું બેઠો હતો દાન બાપુની ડેલીએ અને એમાં એક મહાત્મા આવ્યા. એટલે કંઈક આસન કોઈક સેવક બરાબર આસન આપ્યું નહીં, કાંઈક પાણી બાણીનું પૂછ્યું નહીં. અને ઓલા મહાત્માનું તો તપ બહુ કર્યું હોય ને એટલે મગજ તેજ બહુ હોય. તપ છે ને અહીંયા ચડી ગયું હોય. અહીંયા સમજ્યા? એ મીઠાના પોતાથી ન શાંત થાય. એને તેડીને હિમાલયમાં નાખ્યો અને મગજ ગયો. પેલા સેવકને, મેં તુમ્हें ચકલી બના દૂંગા, ચકલી બના દૂંગા. તો ઓલો સેવક એ બાપુનો દીક્ષિત, એને કીધું, બાપજી બનાવો હોય તો ચકલી નહીં બનાવતા, ચકલો બનાવજો. જાતિ પરિવર્તન નહીં કરી દેતા મહારાજ. હું પુરુષ છું મને ચકલો. ક્રોધ બાપ સાવધાન. ઘણા લોકો કહે અમારા ઘરમાં શાંતિ નથી, પણ તમે સાસુ ખીજાતી હોય ને, વહુએ ખીજાતી હોય ને, નણંદે ખીજાતો હોય ને, ઓઈલો બિચારો હુહવાતો હોય ને, છોકરા હોય એવા થયા હોય, રાડે રાડ કકળાટ કરતા હોય ઘરમાં, નિહળણી ઉપર ચડી જાય. એલા પણ નિહળણી ઉપર તારું હજી ગજવું નથી. પેલા નિશાળે જા, નિહળણી મૂકી દે. નિહળણી ઉપર ચડવું પણ નિશાળે ન જાવ. તે અને નિશાળે જાય તોય બાર બે જગદીશ બાપુ કે મારી પાસે અમે બેઠા હતા. મને કે બાપુ એક છોકરો નિશાળમાં બહાર બેઠો હતો. એટલે કોકે એને પૂછ્યું બહાર કેમ બેઠો? કે અંદર ભણાવે છે. ત્યાં ન બેહાય, ત્યાં તો બધા ભણાવે છે. એટલે છોકરું બહાર ટાબરી બહાર જગદીશભાઈ કહ્યું. તો બાપ બોલું શું બાપુ? સોમનાથ ઓરિસ્સામાં છે. દેખો બાપુ કાલે કે વાલીઓને શિક્ષક બોલાવે કે આ ફીર ભરાઈ જાઓ, આમ કાંઈક છે એવું હતું ને. પણ વાલીઓ આવે જ નહીં, બધા બિઝી. કોઈક ગાંધીનગર ગયા, કોઈક અમદાવાદ ગયા, કોઈક મોટા ખૂંટોડા ગયા, કોઈક પિથલપુર ગયા, બધા કોઈ આવે જ નહીં. ઓલો બિચારો આચાર્ય હતો એ લખ્યા જ કરે, લખ્યા જ કરે ભાઈ વાલીઓ તમે આવો, આ છોકરાઓને અમારે કંઈક થોડીક ફરિયાદ છે, થોડું કામ. પણ વાલીઓ આવે. હવે વાલીઓને બોલાવવા કેમ? એટલે શિક્ષકે વિદ્યાર્થીઓને પૂછ્યું કે સોમનાથ ક્યાં આવ્યું? એ તો બધા એક અવાજે કીધું કે સૌરાષ્ટ્રમાં. સોમનાથ તો આપણે સૌરાષ્ટ્ર નહીં. અરે પણ સાહેબ સોમનાથ સૌરાષ્ટ્રમાં છે આપણે. નહીં, સોમનાથ સૌરાષ્ટ્રમાં છે. તો કે પછી ક્યાં છે? ઓરિસ્સા. પણ બોલા કે ઓરિસ્સામાં સોમનાથ હોય? સોમનાથ તો સાહેબ તમે નહોતા અમને લઈ ગયા, ટૂરમાં લઈ ગયા તો સોમનાથ તમે જુઓ ને. અને દરિયાના કાંઠે લઈ ગયા ને તમારો પગ લપચો ને તમે પડી ગયા હતા ને માંડ માંડ તમને બહાર કાઢ્યા. એ સોમનાથ નહીં, ઓરિસ્સામાં. ક્યાં સોમનાથને પહોંચાય? છોકરાઓ બિચારા હોવા જેવા થઈ ગયા. ઘરે જઈને બધાના વાલીઓને કીધું કે અમારા સાહેબને અમે સાચો જવાબ આપ્યો સોમનાથ સૌરાષ્ટ્રમાં. એ કે ઓરિસ્સા. બધા વાલીઓ આવ્યા. માસ્તર તમે શું ભણાવો છો? સોમનાથ ઓરિસ્સામાં છે કે જ્યાં સુધી ફી નહીં ભરો ત્યાં સુધી સોમનાથ ઓરિસ્સામાં જ રહેશે. ડાયા થઈને ફી ભરી જાઓ તો પછી સોમનાથ આવશે સૌરાષ્ટ્રમાં. આ દીગુ બાપુ એ કહે ત્યારે એની મૌલિકતા હોય ને. હું તો પછી આ દીગુ બાપુ એ કહે ત્યારે એની મૌલિકતા હોય ને. હું તો પછી સાંભળું એટલે નામ થઈને પ્રસાદ, નામ લઈ પ્રસાદ, એની પોતાની મૌલિક. છોકરાઓ નિશાળે જવું નથી, નિહળણીએ ચડવું. પણ સંધ્યા પૂજા કરતા હોય છોકરાઓ આમથી આમ કરે. ક્રોધ ન કરવો, ક્રોધનું બહુ ધ્યાન. પણ ઘણા લોકો બસ ક્રોધમાં જ બેઠા. આખા છોકરા હોય ક્રોધ, બેકાર હોય એટલે કાળો કકળાટ કરતા હોય છોકરાઓ.
અમારે માયોભાઈ બેઠો, અમે એક ગામમાં, જુનાગઢ તાલુકાનું ગામ, અને અમે ત્યાં ગયા. અમારે ચા પીવાનું, વીરપુરથી ક્યાંકથી અમે નીકળ્યા ચા પીવાનું. ચા છે ને વ્યસન નથી, બચાવ તો કરવું જોઈએ ને આપણે ચા પીએ છીએ. તો સાહેબ અમે ગયા, જેને ઘરે અમારે ચાય પીવી હતી, સોફા ઉપર સફેદ કપડું પાથરું, હું બેઠો, માયુભાઈને બધા સામે બેઠો. એ ગરદણીના દીકરાનો દીકરો પણ ઓહો, કાળો કૂપ ભાઈ સાહેબ, મારે ખભે ચડી ગયું. આમથી શાલ ખેંચે, માંડ લો, આમથી માંડ કર્યું તો અહીં સોફો હતો, ત્યાં ઘોડો પલાગી ગયો. મારી ડોકમાં હાથના ગજાણે મારો મિત્ર હોય ટાબલ, આમ કર્યું તેમ કર્યું. હવે આપણે મર્યાદામાં રહેવું જોઈએ. છોકરો પણ કાળો કૂપ, નજી ચાય બની નહોતી અને કાંઈક કહેવાય નહીં. પણ એ 5 મિનિટમાં તો એને માયાભાઈ બેઠા હતા, આ કષ્ટભંજક. મેં માયાભાઈને કીધું, માયાભાઈ પેલાને ગરદણી ખબર ન પડે. ભલે બાપા, આંખોમાં વાત કરી લીધી. આને એને કીધું, બાબલા આવે તો બેટા, આ તો છોકરા ખોળામાં બેહાડી. ખોળામાં બેહાડ્યા પછી હું મંત્ર ભણ્યો માયોભાઈ, ઈ ગયો 5 પગથિયા ઠેકતો ઉપર ચડી ગયો. સાહેબ ખબર નહીં શું કર્યું એને મંત્ર, એની પાસે સાબર મંત્ર છે, ગયો સાહેબ. અને પછી મારો જ્યાં સોફા હું બેઠો હતો ને ત્યાં ઉપર આમ ડોકાયા. માયાભાઈ આમે બેઠા, નીચે આવ્યો જ નહીં સાહેબ, આવ્યો. ઘરમાં ક્રોધ હોય એ ઘરમાં બોધ દેશવટો લેતો હોય છે સાહેબ, સમજણ વહી જાય છે. વૈકુંઠના દ્વાર ઉપર ક્રોધ આવ્યો, શ્રાપ આપ્યો, તમે અમને હરિદર્શનમાં બાધા કરી, તમે બંને જણા રાક્ષસ થશો, 7 જન્મો લેશો, પછી તમારે પાછી અહીંયા નિમણૂક થશે. પણ જો વેર વૃત્તિ રાખશો તો 3 જન્મે પાછા આવશો. યાજ્ઞવલ્ક ભરદ્વાજજીને કહે, શિવજી પાર્વતીને કહે, જય અને વિજય પહેલા જન્મમાં હિરણાક્ષ અને હિરણ્યકશિપુ બન્યા. આ બેને માટે એક સ્પેશિયલ અવતાર લેવો પડ્યો, વરાહ અને નૃસિંહ. એ જ બંને જણા બીજા જન્મમાં રાવણ અને કુંભકર્ણ થયા. એના માટે પરમાત્માએ રામ અવતાર લેવો પડ્યો. દ્વાપરમાં દંતવક્ર અને શિશુપાલ બન્યા, એના માટે પ્રભુએ કૃષ્ણ અવતાર લેવો પડ્યો. આ પહેલું કારણ. બીજું કારણ, સતી વૃંદા, જાલંધરની પતિવ્રતા પત્ની. તમામ દેવતાઓને જાલંધરે પોતાની પત્નીના પાતિવ્રત્યના પ્રભાવથી હરાવ્યા. હવે આનું કોઈ પાતિવ્રત્ય તોડે તો જ જાલંધરમાં. શંકર ભગવાને અનેક વખત યુદ્ધ કર્યું પણ રીપુ મરતો નથી. વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરી કે આ જાલંધર કેમ મરે. પછી વિષ્ણુ ભગવાને જાલંધરનું રૂપ છળ કર્યું. તુલસીદાસજી સ્પષ્ટ છે, એમાં વિષ્ણુ કપટ કરો તો એ કહી દે છે કે વિષ્ણુએ કપટ કર્યું, સ્પષ્ટ જ કર્યું, છળ કર્યું. ભલે તમે મોટા હો મહારાજ, તમે છળ કર્યું તો કર્યું. છલ કરી ટાર એવું તાસુ વ્રત. પરમાત્મા જાલંધરનું રૂપ લઈને ગયા. પેલી સ્ત્રી ઓળખી ન શકી, પછી વ્યવહારથી ખ્યાલ આવી ગયો અને એને શ્રાપ આપી દીધો કે મારા પતિની ગેરમોજૂદગીમાં આપે મારી સાથે છલ કર્યું છે, તમારે રામ બનવું પડશે, અને તમે આશ્રમમાં નહીં હો ત્યારે મારો પતિ રાવણ બની અને તમારી પત્નીનું અપહરણ કરશે. દેવી, આ બીજું કારણ. ત્રીજું કારણ, નારદજીએ ભગવાનને શ્રાપ આપ્યો. બહુ ગાળો દીધી. નારદને પરણવું હતું અને ભગવાને પરણવા નથી, એના કલ્યાણ માટે ન પરણવા દીધા, પણ પરણું થયા હતા. અને ભગવાને એને પરમ કલ્યાણ માટે એને રોક્યા. પણ પછી પોતાનું ધાર્યું ન થાય એટલે ભલભલાને ખીચ ચડે સાહેબ, સમજ્યા? હા. એમાં નારદને ગુસ્સો આવ્યો અને ભગવાનને ગાળો દીધી. અસુર સુરા વિશેષંકર હિ આપુરમાં મણિચાર સ્વાર્થ સાધક કુટિલ તુમ સદા કપટ વ્યાર પરમ સ્વતંત્ર, તમારા ઉપર કોઈ નથી, ફાવે એમ વર્તો છો, પણ આજ હારા ઘરે તમે નિમંત્રણ આપ્યું છે, તમે જોઈ લેજો. હવે આમ કહીને નારદજીએ શ્રાપ આપ્યો કે તમે
મને મનુષ્યનું રૂપ આપી દીધું મુનિમાંથી, તમારે મનુષ્યનું દેહ ધારણ કરવો પડશે. અને તમે મારી આકૃતિ, મારો ચહેરો વાનરનો કર્યો. તમે જ્યારે માનવ અવતાર લેશો ત્યારે વાનરાઓ જ તમને મદદ કરશે. અને વિશ્વ મોહિનીના વિયોગમાં તમે મને પરેશાન કર્યો, તમારે સીતાના વિયોગમાં રડવું પડશે. આ શાપ ભગવાનને આપ્યા. અને ભગવાને માયા હરી લીધી. નહીં તો રમાન દક્ષ કુમાર, લક્ષ્મીજી પણ નથી ને પહેલી નથી, રમા પણ નથી અને મોહિની પણ વિશ્વ મોહિની. જેવી માયા ખેંચી લીધી એટલે નારદ માયા વિગત થયા. પછી તો બહુ પસ્તાવો થયો, ભગવાનના પગમાં પડ્યા, મને માફ કરજો મહારાજ, મારી ભૂલ થઈ ગઈ, મેં તમને ગાળો દીધી, શાપ દીધો. પણ હવે કોઈ ચિંતા નહીં નારદજી, કંઈ વાંધો, હું અવતાર લઈશ, તમારા વચન પાળી. તમે કહો છો ને કે તમારા ઉપર કોઈ નથી, મારા ઉપર મારા સાધુડા છે, મારો સાધુ બોલ્યો તો હું જરૂર શાપ સ્વીકારીશ. આવું ભગવાન કહે, હું અવતાર લઈ. પણ મને જે તમને ગાળો દીધી પાપમાંથી મુક્ત કેમ થઈ, ત્યાં એક પ્રાયશ્ચિત બતાવ્યું કે તમે જે મને ગાળો દીધી એમાંથી મુક્ત થવા માટે ભગવાન શંકરના 100 નામનો જપ કરો. જપ હું જાય શંકર સતનામ. આમ તો ગ્રંથોમાં ભગવાન શંકરના 100 નામ બિલક પણ મને મળ્યા છે. પણ એક વસ્તુ સ્પષ્ટ કરું, મહાદેવનું મૂળ નામ શંકર છે, બાકી બધા વિશેષણો છે. મૂળ નામ તુલસીદાસજીએ નામ તરીકે, સંજ્ઞા તરીકે જ્યારે સંકેત, ત્યારે હંમેશા શ્લોકોમાં અને ચોપાઈઓમાં શંકર શબ્દનો જ પ્રયોગ કર્યો. મૂળ નામ શંકર. બાકી શિવ તો એ કલ્યાણ એનું વિશેષણ છે, શંભુ એનું વિશેષણ, એ બધા વિશેષણો છે. પણ મૂળ નામ શંકર, એટલે કહ્યું શંકરના નામનો 100 વખત જપ કરો. અને એ જે 100 નામ છે એ ન મળે તો કદાચ ભગવાન વિષ્ણુનો અપરાધ થઈ જાય, સનાતન ધર્મનો અપરાધ થઈ જાય, તો અપરાધીએ શાંતિથી બેસીને 100 વખત શંકરના નામનો જપ કરવો. શંભુ શરણે પડી, હવે માંગુ ઘડીએ ઘડી, કષ્ટ કાપો દયા કરીને, હવે મને એવી દ્રષ્ટિ આપો કે આપો દ્રષ્ટિમાં તેજ અનોખું, અને સારી સૃષ્ટિને શિવરૂપ દેખો. પ્રાયશ્ચિત બતાવ્યું. આ ત્રીજું કારણ. ચોથું કારણ, મનુ અને શત્રુપાએ બહુ તપ કર્યું. નૈમિષારણ્યમાં પરમાત્મા પ્રગટ થયા. માંગો. મનુ મહારાજે માંગ્યું કે અમને આવતો જન્મ બંને જણને પતિ પત્ની તરીકે જ મળે, તથાસ્તુ. અને એ વખતે અમારે ત્યાં તમારા જેવો દીકરો જન્મે. ભગવાન એટલા ભાવમાં આવી ગયા, તથાસ્તુ. એક ક્ષણ પછી પ્રભુને થયું મારા જેવું તો દુનિયામાં કોઈ છે નહીં, પરમાત્મા તો એક જ, એ જ છે, એના જેવું તો કોઈ છે જ નહીં. હવે બોલાઈ ગયું, શું થાય? એટલે કહ્યું કે મારા જેવું તો કોઈ નથી મહારાજ, પણ હું પોતે જ અયોધ્યામાં તમારે ત્યાં પ્રગટ થઈશ, અયોધ્યામાં તમારે ત્યાં પ્રગટ થઈશ. આ ચોથું કારણ. પાંચમું અને છેલ્લું કારણ, રાજા પ્રતાપભાનુ બહુ સારો રાજા, એનો પિતા પણ બહુ સારો. રામરાજ્યમાં જેવા લક્ષણો આખીરમાં આવ્યા એમાંથી ઘણા ખરા લક્ષણો પ્રતાપભાનુના શાસનમાં, સત્યકેતુના રાજ્યમાં હતા. એટલો મોટો સારો રાજા. પણ હવે એને કુસંગ થઈ ગયો અને પરિણામે રાક્ષસે એને ભરમાવ્યો. 10,000 બ્રાહ્મણોને ભોજન કરવા માટે બોલાવ્યા. અને કપટ મુનિએ કીધું કે રસોઈ હું બનાવું, અને મારી બનાવેલી રસોઈ બ્રાહ્મણો જમે એ પછી તારે આધીન થશે, અને પ્રતાપભાનુ પછી તને કાળ પણ મારી ન શકે. આવો ફોસ લાવ્યો. બ્રાહ્મણો નિર્દોષ ભાવે ભોજન કરવા બેઠા. એમાં કપટ મુનિએ વ્યંજન તો બધા બનાવ્યા, પણ મૃગના માંસ પણ અંદર નાખ્યું, રક્ત નાખ્યું છે. જે જમી ન શકાય એવા બધા અખાજ પદાર્થો નાખ્યા. બ્રાહ્મણો જ્યાં પંચકવલ કરીને ભોજન કરવા ભરમાયા છે, એને ભોળવ્યા છે, દગો કર્યો. અને પવિત્ર બ્રાહ્મણો જ્યાં ભોજન કરવા ગયા ત્યાં આકાશવાણી થઈ. આપણે સાચા હોઈએ ને તો બચાવનારા આકાશવાણીમાંથી નીકળે, આજુબાજુમાંથી કોઈને કોઈ કૂદી પડે. ખરે ટાઈમે આવી અને હોંકારો દે, બધી આકાશવાણી છે સાહેબ, ખરે ટાણે આવી જાય. એવી પરિસ્થિતિ આવે, તમે ગાડી લઈને નીકળ્યા હો અને બીજી ગાડી અને તમારી ગાડી આમ એક જ મિનિટમાં, હવે
કંટ્રોલ પણ નથી કે હમણાં અથડાઈ જશે અને એકદમ સ્ટીરિંગ કરવું તો આ ખાઈમાં જશે, એવી પરિસ્થિતિ, કોઈ પણ નિર્ણય લેવાની તૈયારી ન હોય અને એ વખતે ઓચિંતા ગાય વચ્ચે આવી જાય અને તમારું સ્ટીરિંગ આમ ઘૂમી જાય અને તમારી ગાડી લડખાતા આ બાજુ આવે તો એ ગાય નથી, એ આકાશવાણી છે, તમને બચાવી દીધા. એ પરમાત્માનો શીઘ્ર અવતાર મનાય. આપણે ત્યાં ઈશ્વરનો એક અવતાર શીઘ્ર, ઇસી ક્ષણે સહાય આવે, એને શીઘ્ર અવતાર કહ્યો છે. આવેશ અવતાર, શીઘ્ર અવતાર, અમુક કળાનો અવતાર અને 16 કળાનો અવતાર, આ બધી અવતારોની શ્રેણી છે. આકાશવાણી થઈ, હે બ્રાહ્મણો ભોજન કરતા નહીં, જે ભોજન કરશે એ વેદ ધર્મથી ભ્રષ્ટ થઈ જશે. આમાં બ્રાહ્મણોનું માંસ પણ નાખવામાં આવ્યું છે. હાહાકાર થયો, બ્રાહ્મણ દેવતાઓ ઊભા થઈ ગયા છે. કુપિત થયેલા બ્રાહ્મણોએ પ્રતાપ ભાનુને શાપ આપ્યો કે ઈશ્વરે અમને અમારો ધર્મ બચાવ્યો, તારે તો અમને ધર્મ ભ્રષ્ટ કરવા હતા, જા તારું આખું કુળ રાક્ષસ થઈ જશે. શાપ આપી બ્રાહ્મણો નીકળી ગયા. આ 5મું કારણ. રાજા પ્રતાપ ભાનુ રાવણ થયો, એનો ભાઈ અરિમર્દન કુંભકર્ણ બન્યો, એનો એક મંત્રી ધર્મરુચિ એ લંકાના રાક્ષસ કુળમાં વિભીષણ બન્યો. આમ રામાયણમાં રામના અવતાર પહેલા રાવણની કથા લખી છે. સૂરજ ઉગે એના પહેલા રાત જ હોય, નિશિચરોની કથા પહેલા કીધી અને સૂર્યવંશીઓની કથા પછી કીધી. ત્રણેય ભાઈઓએ બહુ તપ કર્યું, દુર્ગમ દુર્લભ કોઈને ન મળે એવા વરદાનો પ્રાપ્ત કર્યા. રાવણે માંગ્યો, હમ કા હું કર્મ રહીને મારે, અમને કોઈ મારી જ ન શકે. બ્રહ્માજીએ કીધું એવું તો ન જ બને, કાંઈક તો છૂટી આપો કે હમ કા હું કર્મ રહીને મારે. બ્રહ્મા કે કંઈક તો છૂટ રાખવી પડે, મેર્યા વગર કોઈ, તમારી રીતે. તો કે ચાલો કંઈ વાંધો નહીં, વાનર અને મનુષ્ય તો અમારો ખોરાક ગણાય, આ વાનર અને મનુષ્ય સિવાય અમે કોઈના હાથે મરીએ નહીં. એ વાક્ય પૂરું કરે એટલે બ્રહ્માએ કીધું તથાસ્તુ, નક્કી થયું. સામેથી મોત માંગ્યું કે મારું મોત વાનર અને મનુષ્ય કરજે. આવા દુર્ગમ ભગત બાપુએ લખ્યું ને, લેખ કાગળ લખ્યા કાગળ, તો લેખ કાગળ લખ્યા તાત પ્રહલાદને, કાળને ઢાંકવા કલમ ટાંકી વર્ષોના વર્ષ વિચાર કરીને લખ્યું, માંગતા નવ રહ્યું કાંઈ બાકી, પણ દેવ સૌ પાળતા સહી વિરંચી તણી, દેવનો દેવ એ જગત થાપે, પછી રદ બન્યા કાગળો એવી ગતિ. અને એનો ફેંસલો વૈશાખ સુદ 14 સંધ્યા ટાણે નાથ નરસંગ આપે, એનો ફેંસલો આપ્યો. તો બાપ ત્રણેય ભાઈઓએ વિવિધ પ્રકારના, એકે તમોગુણી વરદાન, એકે રાવણે તમોગુણી રજોગુણી બંને વરદાન માંગ્યા, કુંભકર્ણે તમોગુણ 6 મહિનાની નિદ્રા માંગી, એ તમોગુણનું પ્રતીક છે, અને વિભીષણે સત્વગુણ પરમાત્માના ચરણા કમલમાં ભક્તિ માંગી. અને પછી તો જે ત્રાસ ફેલાવ્યો છે રાવણે વરદાનને લીધે, આખી ધરતીમાં અત્યાચાર, ભ્રષ્ટાચાર, દુરાચાર વ્યાપી ગઈ. રામાયણમાં લખ્યું છે કે જે લોકો વેદની વાત કરતા હતા એને દેશ નિકાલ કર્યા, નીકળી જાઓ તમે અહીંથી. પૃથ્વી કાંપી ગઈ, આખી ધરતી ધ્રુજી ગઈ. ગાયનું રૂપ લીધું ધરતીએ. ઋષિમુનિઓની પાસે જઈને રડી પડી કે મને બચાવો આ રાવણના ત્રાસથી, હવે કેમ બચવું? ઋષિમુનિઓએ કહ્યું, મારા હાથમાં આવે નથી, અમે તમારી સાથે આવીએ, આપણે દેવતાઓ પાસે જઈએ. દેવતાઓએ કહ્યું, અમારાથી કંઈ થાય એમ નથી. બધા બ્રહ્મા પાસે ગયા અને બ્રહ્મા સબ જાના મન કરી તે દાસી સો અવિનાશી હમારે બ્રહ્માએ જાણ્યું, મનમાં અનુમાન કર્યું કે હવે આ સમસ્યામાંથી કોઈ નહીં ઉગારી શકાય સિવાય પરમાત્મા. મારા હાથમાં હવે વાત નથી.
એક જ ઉપાય છે, આપણે બધા ભેગા થઈને પરમાત્માને પુકાર કરીએ અને એ પરમ તત્વ આપણને આપણી મુશ્કેલીઓનો જવાબ આપે. બ્રહ્માની આગેવાની મહાદેવ કહે એ વખતે હું પણ પાર્વતી ત્યાં હતો. તમામ દેવકુળ, ઋષિ મુનિકુળ અને ધરતી સ્વયં ગાયના રૂપમાં. અને ભગવાનની સ્તુતિ શરૂ થઈ. દેવતાઓએ સ્તુતિ કરી. એ સ્તુતિના પરિણામે પરમાત્માનું પ્રાગટ્ય થાય છે. આવો આપણા હૃદયની અયોધ્યામાં પરમાત્મા પ્રગટ થાય એટલા માટે આપણે પણ આ સ્તુતિના એક બે બંધ ગાઈ લઈએ. જય જય સુરનાયક જન સુખદાયક પ્રણત પાલ ભગત જય સુરારી સિંધુ સુતા પ્રિય જય જય અવિનાશી સબ ઘટવાસી વ્યાપક પરમાનંદ અભિગત ચરિત પુનીતમ માયા રહિત જે લાગી વિરાગી અતિ અનુરાગી વિગત મોહની ગુણગન જયતી સચ્ચિદાનંદ. એક મિનિટ. સીતારામ રામ રામ સીતા રામ 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 ગાવા. સીતારામ રામ રામ સીતારામ રામ સીતારામ રામ રામ સીતા રામ 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 સીતારામ રામ રામ સીતારામ સીતારામ રામ સીતારામ. હરિ બોલ. સીતારામ રામ રામ સીતારામ સીતારામ રામ રામ સીતારામ રામ સીતારામ રામ ગગનગિરા ગંભીર ભઈ હરણી શોક સંધિ. તમામે જ્યારે પરમાત્માને પુકાર કર્યો કે અમને હવે મુસીબતમાંથી ઉગારો, ત્યારે આકાશવાણી થઈ છે. શોક અને સંદેહને મટાડનારી આકાશવાણીનો અવાજ થયો કે હે મુનિ, હે દેવગણ, ડરો નહીં, થોડાક ધૈર્ય ધારણ કરો. પરમાત્માએ કહ્યું, હું અંશ સાથે અયોધ્યામાં અવતાર ધારણ કરીશ, થોડીક પ્રતીક્ષા કરો. દેવતાઓ પ્રસન્ન થયા છે. બ્રહ્માજીએ દેવતાઓને કહ્યું કે ભગવાન આપણા માટે અવતાર લે છે, આપણે એની સેવા માટે સુંદરતાનો અહંકાર મૂકી અને બંદર બનીએ, રીંછ બની અને પ્રભુના પહેલા ધરતી ઉપર જઈએ અને એના માર્ગની પ્રતીક્ષા કરીએ.
આમ બધા દેવતાઓ પોતાના અંશો વડે ધરતી ઉપર આવ્યા છે. ગોસ્વામીજી હવે આપણને અયોધ્યામાં લઈ જાય છે, જ્યાં પ્રભુનો જન્મ થવાનો. અવધપુરી રઘુકુલ ધર્મ ધુરંધર ગુણ નિધિ એક વાર ભૂપતિ ભાઈ ગુરુ ગૃહ ગાય પુરત માહી પાના ચરણ લાગી કરી નિજ સુખ સુખ સબ પરી અયોધ્યામાં મહારાજ દશરથજીનું રઘુવંશનું શાસન છે. રાજા ધર્મ ધુરંધર છે, ગુણનિધિ છે, ભક્ત પણ છે. કૌશલ્યાદિ પ્રિય રાણીઓ છે, બધાના પવિત્ર આચરણ છે. પરંતુ એક પીડા છે. આટલી રાણીઓ, ચોથી અવસ્થા રાજાની, પુત્ર નથી. શાંતા નામની એક કન્યા તો છે, પણ પુત્ર નથી. અયોધ્યાનો વારસદાર કોણ? રાજાને ચિંતા થઈ કે મારાથી રઘુવંશ પૂરો થઈ જશે, પણ આ પીડા કોને કહું? રાજા ગુરુદ્વારે આવે છે. વશિષ્ઠજીના દ્વારે આવી સુખ દુઃખના સમીધો અર્પણ કરી અને પોતાની પીડા વ્યક્ત કરી. અમારા ભાગ્યમાં પુત્ર સુખ નથી પ્રભુ. ધરહું ધીર ધૈર્ય ધારણ કરો. એક નહીં, 4 પુત્રોના તમે પિતા થશો, અને એ સામાન્ય નહીં. ત્રિભુવન વશિષ્ઠ ગુરુએ કહ્યું કે મોડું અમે નથી કર્યું, તમે કર્યું. તમે સમયસર આવીને વાત કરી હોત તો બ્રહ્મ તમારા આંગણામાં રમતું હોત. પણ તોય ચિંતા નહીં, થોડીક ધીરજ રાખો, 4 પુત્રોના પિતા બનશે. બાપજી કે હા, એક યજ્ઞ કરવો પડશે રાજાને, આપ હુકમ કરો. પુત્ર કામેષ્ટી યજ્ઞનું આચાર્ય પદ શૃંગીને આપવું પડશે. શૃંગી ઋષિ પુત્ર મહાભારતમાં પુત્ર પ્રાપ્તિની એક વિશિષ્ટ પ્રથા માટે ગુરુનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વ્યાસ પોતે રામકથા મર્યાદાનો ગ્રંથ છે, એટલે ગુરુ અંદર ન ઉતર્યા, શૃંગીને બોલાવ્યા. આ મર્યાદા જે એક વિધિ હતો આપણે ત્યાં, કે જેને પુત્ર ન હોય એને આ રીતે પુત્ર પ્રાપ્તિ મહાભારતના કાળથી એક રીત હતી. શૃંગીને બોલાવ્યા, આચાર્ય પદ આપ્યું, ભક્તિ સહિત આહુતિઓ અપાય છે. આખીરી આહુતિને સ્વીકારતા યજ્ઞ પુરુષ યજ્ઞકુંડમાંથી સાક્ષાત યજ્ઞ નારાયણ પ્રગટ થયા છે. બધાએ દર્શન કર્યા. યજ્ઞ નારાયણના હાથમાં કળશ છે, એમાં ખીર છે, યજ્ઞનો પ્રસાદ છે, ચરુ છે. જય જયકાર થયો. વશિષ્ઠજીના હાથમાં ચરુ આપતા કહ્યું કે રાજાને આપજો અને કહેજો એની રાણીઓને યોગ્યતા પ્રમાણે આ ખીર પ્રસાદ આપે.
4 પુત્રોના પિતા થશે. આટલું કઈ યજ્ઞ પુરુષ અદૃશ્ય થયા. વશિષ્ઠજીના હાથમાં આવેલો પ્રસાદ એમણે દશરથજીને આપ્યો. રાજાએ પોતાની પ્રિય રાણીઓને બોલાવી અને પ્રસાદનું વિતરણ કર્યું. અડધો ભાગ કૌશલ્યાને, ખીરનો અડધો ભાગ કૌશલ્યાજીને આપ્યો. અડધી ખીર જે બચી એના 2 ભાગ કરી પા ભાગની ખીર કૈકેયીને આપી. પા ભાગની ખીર જે બચી એના 2 ભાગ કરી કૌશલ્યા અને કૈકેયીના હાથોથી સુમિત્રાજીને અપાયો. આવી વહેંચ વાલ્મીકીમાં વહેંચણી થોડીક જુદી છે, પણ આપણે માનસ લઈને બેઠા છીએ એટલે એ સંદર્ભે વાત કરી. અડધો ભાગ કૌશલ્યાજીને મળ્યો એટલે રામનું પ્રાગટ્ય થશે. કૈકેયીને પા ભાગ મળ્યો, ભરત પ્રગટ, એક દીકરા. પણ પા ભાગના 2 ભાગ કરીને સુમિત્રાને આપ્યા એટલે સુમિત્રાને ત્યાં 2 પુત્રો જન્મશે, લક્ષ્મણ અને શત્રુઘ્ન. રાણીઓએ પ્રસાદ ઉદરસ્થ કર્યો. સાક્ષાત પરમાત્મા કૌશલ્યાને, ઈશ્વર સર્વ સમર્થ છે, બધું કરી શકે. ઘણા લોકો આજ પણ વાંધા કરે કે ભગવાન કોઈ દિવસ ગર્ભમાં ના આવે, એ પ્રગટ થાય, જન્મ ન લે. પણ એની ઈચ્છા થાય કે મારે જન્મ લેવો છે, તમને વાંધો શું છે? પણ જીદ લઈને હજી પણ બેઠા છે અમુક લોકો. એ માનવા પછી શાસ્ત્રોને તોડફોડ કરીને આમ સંધિ કરે ને આમ વિગ્રહ કરે ને આમથી આમ એવા અર્થો કરી અને આખો પોતાનો સિદ્ધાંત સ્થાપન. પણ ઈશ્વરને જો તમે સર્વ સમર્થ કહેતા હો, એટલે જીવ જન્મ લઈ શકે તો શિવ જન્મ ન લઈ શકે? એ જીવમાંથી પણ ગયો. જીવાત્મા જો જન્મ લે તો પરમાત્મા. માનસ કાર્ય ક્રાંતિ કરી. જા દીન તે હરી પરમાત્મા કૌશલ્યાજીના ગર્ભમાં આવ્યા. કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થ. સમર્થની વ્યાખ્યા જ આ છે. એ બધું જ કરી શકે. ગર્ભમાં પધાર્યા છે. રાણીઓ મંદિરોમાં શોભી રહ્યા છે. સમય વીતવા લાગ્યો છે. જન્મ લેનારા ચેતનાને જન્મવાનો સમય નજીક આવે છે. તુલસીદાસજી લખે છે, જોગ લગન વાર્તીથી બધું અનુકૂળ થયું છે. ચરાચરમાં હર્ષ વ્યાપ્યો, બધાને સુખ થયું. રામનું પ્રાગટ્ય થવાનું છે ત્યારે બધાને સુખ થયું. પણ રાજાને સુખ ન થયું, બ્રહ્માનંદ થયો, પરમાનંદ. અહીંયા શાસ્ત્રોની સુખ અને આનંદની બિલક વ્યાખ્યા કરી નાખી. સુખ અનેક પ્રકારનું હોય. કોકને પુત્રનું સુખ, કોકને આરોગ્યનું સુખ, કોઈને પૈસાનું સુખ, કોઈને પ્રતિષ્ઠાનું સુખ, અનેક પ્રકાર. આનંદ બધાનો એક જ સરખો. આમાં તમે કથા સાંભળો, હરખી જગ્યા મળી હોય તમને એ સુખ, પાણીની બોટલ પાસે હોય ને પાણી પી લે વચ્ચે એ સુખ. પણ આનંદની વાત આવે ત્યારે બધાને એક સરખો. સુખ અનેક હોય, આનંદ એક હોય. આ સુખ મોટે ભાગે બહિર હોય, આનંદ અંતરંગ હોય. રામ જન્મ સુખ, સુખની અવધિ હોય, સુખનું આયુષ્ય હોય, આનંદ અખંડ હોય. એક વખત આવ્યા પછી આવા 12-13 પ્રકારના ગ્રંથકારોએ એના પૃથક્કરણ કર્યું. આને સુખ કહેવાય, આને આનંદ કહેવાય. જેટલું સ્મરણમાં આવે એટલું કહેતો જાઉં છું સંક્ષેપમાં. પરમાત્માને પ્રગટ થવાની બેલા થઈ છે. ત્રેતાયુગ, ચૈત્ર માસ, શુક્લ પક્ષ, 9મી તિથિ, મંગળવાર અને મધ્યાહનનો સૂરજ છે.
આ સમયે પરમાત્માને પ્રગટ થવાની બેલા આવી. તુલસીદાસજી લખે છે ભગવાનના પ્રાગટ્યની કથા સંક્ષેપમાં. નવમી તિથિ મંદ સુગંધ શીતલ વહવા લાગ્યો છે. નદીઓમાં અમૃત વહેવા લાગ્યું છે. વૃક્ષો ફલિત થવા લાગ્યા. આરૂડો અવસર બ્રહ્માને ખબર પડી કે બ્રહ્મ પ્રગટ થવાની તૈયારીમાં તમામ દેવતાઓને લઈ વિમાનોથી અયોધ્યાના આકાશને ઘેરી લીધું છે. ફૂલની વૃષ્ટિ થવા લાગી છે. દુંદુભી નાદ થવા લાગી છે. પાતાળના નાગ દેવતાઓ, પૃથ્વીના બ્રાહ્મણ દેવતાઓ અને સ્વર્ગના દેવતાઓ ભગવાનની ગર્ભ સ્તુતિ કરવા લાગ્યા કે પરમાત્મા હવે પ્રગટ થશે. આ સ્તુતિ કરહી નાગ મુનિ દેવા નિજ ગર્ભ સ્તુતિઓ થવા લાગી છે. પોતાનો ભાવ બધા અર્પણ કરવા લાગ્યા છે અને પરમાત્માને પ્રગટ થવાની આખી દુનિયામાં આનંદ છવાયો છે. સુખથી ભરાણું છે. મંગલ શુકનો થવા લાગ્યા છે. અને તુલસીદાસજી લખી નાખે છે સુર સમૂહ પહોંચે જગનિવાસ પ્રભુ પ્રગટ અખિલ દેવતાઓએ ગર્ભ સ્તુતિ કરી, પોતાના વિમાનો પાછા વાળ્યા. આખા જગતમાં જેનો વાસ છે અને આખું જગત જેનામાં નિવાસ કરે એવો બ્રહ્મ, પરબ્રહ્મ, પરમાત્મા, ઈશ્વર, ભગવાન, જે કંઈ કહો તે પરમ તત્વ પરમાત્મા રામ કૌશલ્યાના રાજભવનમાં પ્રગટ થયા. પ્રકાશ ફેલાયો અને તુલસીદાસજીએ લખી નાખ્યું ભય પ્રગટ કૃપાના દીન દયાના કૌશલ્યા હિતકારી એ હર્ષિત મહતારી બ્રહ્માંડે નિકાયા નિર્મિત માયા રોમ રોમ પ્રતિ માતા પૂની બોલી સોમતિ ડોલી તજહું તાતયગ કી જૈસી પરમાત્માનો પ્રકાશ કૌશલ્યામાના મહેલમાં થયો. માં જરા આભી બની ગઈ કે શું થઈ રહ્યું છે, અને એમાં એ પ્રકાશ આકાર ધારણ કરવા માંડ્યો. ચતુર્ભુજ રૂપે પરમાત્મા પ્રગટ થયા. માં કૌશલ્યા હાથ જોડીને કહે, હે અનંત, કયા શબ્દોમાં સ્તુતિ કરું? રૂવાડે રૂવાડે બ્રહ્માંડ લટકતા હોય એવો પરમ બ્રહ્મ પરમાત્મા રામ એટલે આખીરી ઊંચાઈ, કૃષ્ણ એટલે આખીરી ઊંચાઈ, મહાદેવ એટલે આખીરી ઊંચાઈ, મા ભવાની એટલે આખીરી ઊંચાઈ, મારો હનુમાન અને ગણપતિ એટલે છેલ્લી ઊંચાઈ. આ ભૂલતા નહીં સનાતન ધર્મીઓ. આ તત્વ અમુક વિચારધારા ભગવાન કૃષ્ણને નરકમાં નાખે છે કે આટલા નરકમાં પડવાના છે કૃષ્ણ, અને બીજા જન્મમાં પછી પ્રથમ તીર્થંકર બનશે.
અમુક જણાએ હમણાં જ એક નિવેદન કર્યું કે ભગવાન રામના અવતારમાં ભગવાન રામ તો બરાબર છે, એ તો સ્વર્ગમાં જશે, પણ લક્ષ્મણજી નરકમાં જ. એટલે તમને આ બધો અધિકાર છે કોઈને નરકમાં નાખવાનો? તમે ક્યાં છો એ મને કહો ને. તમારું સરનામું શું એ તો બતાવો. સ્વર્ગના માણસ હોય, આપણે ત્યાં ચાણક્યએ લખ્યું છે કે સ્વર્ગમાં રહેનારાના લક્ષણો કેવા હોય એક વખત, અને નરકમાંથી આવતા હોય એના લક્ષણો અત્યારે સમાજનું નિરીક્ષણ કરતાં બરાબર લાગુ પડે છે. આપ વિચાર કરો મારા ભાઈ બહેનો, ગામમાં રામજી મંદિર, કૃષ્ણ મંદિર, શિવ મંદિર, આ બધા મંદિરો રાખજો, ન હોય તો બનાવજો, જીર્ણોદ્ધાર કરજો, પણ ગામડે ગામડે માતાજીનું, દુર્ગાનું આ બધા મંદિરો હોવા જોઈએ. આવો કથા સાંભળીને સંકલ્પ કરજો. અને આખું ગામ ભેગું થઈને જૂનું થયેલું મંદિર એને શિખર બંધ કરે તેને વાર શું લાગે ને? મેં તો જાહેર કર્યું છે કે તુલસી પત્ર તલગા જડાથી લઈ જજો, 1.25 લાખ રૂપિયા, પણ ધજા ફરકાવો. બીજા પોતાની રીતે બધા પોતાનું કરે, પણ આપણે આપણો ધર્મ સંભાળવો. રામ પરાત પર બ્રહ્મ છે, એને તમે નરકમાં નાખો. વળી કોક કે એ તો બધા અમારા અવતારો છે, મૂળ તો અમે છીએ. અરે પણ ભીંદરવાનો ભાંડો, ભાદરવાનો ભીંડો વડલાને કહે સાંભળ સાંભળ વડલા તું એનો હું, પણ તમે ભાદરવાના ભીંડા છો, વડને કહે છું. આ રામ તત્વ છે, આ કૃષ્ણ તો. જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ, જય ગોપનાથ, જય ગોપનાથ, જય યોગેશ્વર ભગવાન, માँ ભવાની કી, હનુમાન દાદા કી, જય ગણપતિ બાપા મોરિયા કી. પછી કોઈ કહેનારું જ નથી તમને. બાપ આપણે મૂળના માણસો છીએ સાહેબ. એવો મારો બ્રહ્મ, એવો મારો ઈશ્વર, એવું અમારા સાધુડાનું બધું જ, એવો રામ પ્રગટ્યો છે. ભય પ્રગટ કૃપા. પહેલું લક્ષણ જ એનું બતાવ્યું, કૃપા લઈને આવ્યો છે. કૃપાલુ છે મારો હરિ, કઠોર નથી, કૃપાલા પ્રગટ છે. અને માતાએ કીધું કે તમે અમને કીધું હતું કે મનુષ્ય બનીને આવીશ, તમે તો 4 ભુજા લઈને મનુષ્ય થઈ જાઓ. ભગવાને 2 હાથ કર્યા, બાળક બનવાનું. અને બાળકનું રૂપ નાના થતા થતા પરમાત્મા બાળ રૂપે કૌશલ્યાના ખોળામાં આવી ગયા અને રોવા લાગ્યા. તુલસીદાસજીએ લખી નાખ્યું, સુની બચન સુજાના રોદન યહ ચરિત જગાઈ પરાત પર બ્રહ્મ, સાક્ષાત ઈશ્વર ભગવાન પરમાત્મા પરમ તત્વ બ્રહ્મ કૌશલ્યાના અંકમાં બાળક રૂપે રડવા લાગ્યા. અને મારા ગોસ્વામીજીએ સાર્વજનિક ઉદ્ઘોષણા કરી નાખી, લીન મનુજે